અમદાવાદમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસને કારમાંથી દેશી પિસ્તોલ સાથે કારતૂસ મળી આવ્યા હતા। આ બનાવમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ હાથીજણ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન એક કારમાં ચેકિંગ હાથ ધરતા દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સો ઝડપાયા હતા। અમદાવાદના હાથીજણ સર્કલ પર રાજસ્થાનનું પાસિંગ ધરાવતી કાર રાજસ્થાનથી આવતી હતી। કારમાં 3 શખ્સો બેઠા હતા અને ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરતા એક દેશી પિસ્તોલ, 2 કારતૂસ અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 24/7/24ના રોજ સવારમાં અદાણી સર્કલ જોડે વાહન ચેકિંગ કરતા એક શંકાસ્પદ વાહન ઊભું રાખીને ચેક કરતા એમાં 3 આરોપીઓ ગાડી મૂકીને નાસી ગયેલા। અમારી પોલીસે, ટ્રાફિક પોલીસે 3 આરોપીઓને પકડીને ગાડી ચેક કરતા એમાંથી દેશી બનાવટનો તમંચો અને 2 કારતૂસ મળી આવે। તમામ 3 આરોપીઓ જે છે રાજસ્થાનના છે અને રાજસ્થાનથી અમદાવાદ આવેલા। એક અઠવાડિયા પહેલાં અગાઉ 9 લાખથી વધારે કિંમતની નકલી નોટો પણ આ લોકો અદાણી સર્કલ જ પકડાયેલી વાહન ચેકિંગ દરમિયાન, અને એની તપાસ અમે રામોલ પોલીસને સોંપેલી।